તારક તીર્થંકર પરમાત્માઓ જગતના સર્વ જીવો ઉપર અનંત અનંત પ્રકારની કરુણા વર્ષાવવાનું કામ કરેલા છે. એ અનંત કરુણાનું અનંત કૃપાનું આપણે જેટલું વેદન કરતા જઈએ તેમ તેમ તારક તીર્થંકર પરમાત્મા પ્રત્યે આપણા અંતરમાં અહોભાવ, બહુમાન ભાવ, આદર ભાવ પરાકાષ્ઠાનો બનતો જાય અને એના પ્રભાવે ભીતરમાંથી સંસારનો પક્ષપાત, માર્ગ સ્થાનનો પ્રેમ, સંસારના બધા પ્રલોભનોનું આકર્ષણ એ અંદરમાંથી ધીમે ધીમે વિદાય લેતું જાય અને એ વિદાય લે એની સાથે એ આકર્ષણને જન્માવનારા કર્મો એ પણ અંદરમાંથી ખરી પડે. આત્મા આપણો નિર્મલ થતો જાય, પ્રભુની કૃપાને ઝીલવા માટે વધારે સક્ષમ થતો જાય. આવા પ્રકારનો આંતરિક માર્ગ એના ઉપર ડગલા માંડી ઝડપથી મોક્ષ માર્ગે આગળ વધવા માટેની વિચારણા છેલ્લા 10-12 દિવસથી આપણે કરીએલા છીએ. અને અનંત પ્રકારની કરુણા તો આપણી બુદ્ધિની ટૂંકી ફૂટપટ્ટીની અંદર બેસાડવી બહુ અઘરી છે, પણ મુખ્યપણે 25 કૃપા એની આપણે વિચારણા કરીએ તો એના દ્વારા બાકીની બધી કૃપા એને પણ સ્વીકારવા માટેની આપણી ભૂમિકા ભીતરમાં તૈયાર થાય અને એ સ્વીકારવાની ભૂમિકા આવે તો કૃપાને ઝીલવાની આપણી પાત્રતા એ પણ ડેવલપ થતી જાય. અત્યાર સુધી કેટલી કૃપા વિચારી? 15 કૃપા વાંચ્યા. 15 પ્રકારની કૃપાની વિચારણા આપણે કરી. 15મી કૃપા ગઈકાલે કઈ વાત કરી હતી? હા, મારનારને પણ તારવાનું કામ પરમાત્માની કૃપા કરે છે. ચંડ કૌશિકનું દ્રષ્ટાંત વિચારેલું હતું ભગવાન મહાવીરના પ્રસંગમાં, અને પાર્શ્વનાથ ભગવાનના પ્રસંગની અંદર કમઠના દ્રષ્ટાંતની આપણે વિચારણા કરી. અને હજુ સમણ ભગવાન મહાવીર મહારાજાના જીવનમાં ડોકિયું કરીએ તો મારવા માટે આવેલો ગોશાળો તે જો લેસિયા ફેંકવાનું કામ કરે છે, જીવતી આગ ફેંકવાનું કામ, આખી રાજગૃહી નગરીને સળગાવવાની તાકાત જેની અંદર સમાયેલી છે, એવા પ્રકારની તેજોલેશિયા ભગવાન મહાવીર મહારાજા ઉપર ફેંકે અને એવા પણ ગોશાળાને સમ્યક દર્શનનું દાન કરી અને 12મા દેવલોકમાં પહોંચાડવાનું કામ ભગવાન મહાવીર મહારાજા કરે છે. આ કરુણાનો છોટો જગતની અંદર ક્યાંય જોવા મળે નહીં કે મારનારને પણ 12મા દેવલોકમાં પહોંચાડે. તમારા 50,000 દબાવ્યા હોય તો એને તમે છોડવા તૈયાર કેટલા? એને બદનામ કર્યા વગર તમે રો નહીં. એની હલકાઈ ક્યાંક પ્રગટ કરવાનો અવસર આવે તો આપણી જીભ લાંબી થતા વાર લાગે નહીં. અને ભગવાનની કઈ ભૂમિકા છે? બસ ભગવાનની આ ઉદારતા, મહાનતા, કૃપા, આની વિચારણા કરીએ ને આપણી ક્ષુદ્રતા અંદરમાંથી ખલાસ થતી જાય કે બસ આ જ કરવા જેવું છે. મારનારને પણ તારવાનું કામ કર્યું સમણ ભગવાન મહાવીર મહારાજાએ. ગોશાળાને સમ્યક દર્શનનું દાન અને 12મા દેવલોકની અંદર પહોંચાડી દીધો. સંસાર એને બહુ સીમિત કરી દીધો. આવી પ્રભુએ કૃપા વરસાવી. 15મા નંબરની આ કૃપા આપણી અંદર જો આવી જાય તો આપણે શાસનની અંદર આવી જઈએ. સમજાય બરાબર? કૃપા આ કરવા લાયક છે. ખાલી ભગવાને કરવા લાયક છે? પારસભાઈ, ભગવાને આવી કૃપા કરવા લાયક છે કે મારે પણ મારનારને તારવાનું કામ કરવું છે, મારનારને પણ બચાવવાનું, ઉગારવાનું કામ કરવું છે. આવા પરિણામ આવે ને આખી વિચારધારા આપણી પલટાઈ જાય, ભીતરનું લાગણી તંત્ર બદલાઈ જાય અને મોક્ષ માર્ગ હાથ વગો થતા વાર લાગે નહીં. પરંતુ આપણે આપણા અંદરના જૂના સમીકરણ બધા સાચવી અને સાધના કરવા માંગીએ. મને હેરાન કરનારને બતાવી દઉં, દેખાડી દઉં. ઉપાશ્રયમાં પણ જયંતિભાઈ, ઉપાશ્રયમાં પણ જો એ ઝડપાઈ જાય,
એની પોલ ચત્તી કરવાનો અવસર આવી જાય મૂલચંદભાઈ, તો ઉપાશ્રયમાં, દેરાસરમાં, આંબેલ ખાતામાં પણ એને છોડવા આપણે તૈયાર થઈએ નહીં. આવા મલિન સમીકરણો એ સંઘરી અને સાધનાના માર્ગે દોડીએ ઠેકાણું પડે કઈ રીતે? કઈ રીતે ઠેકાણું પડી શકશે? સૌથી પહેલા મલિન સમીકરણ બદલવાના. સાધના છે ને, સમજી રાખો, અત્તર અને ઇસ્ત્રીના સ્થાનમાં છે. કપડા ઉપર ઇસ્ત્રી તમે કરો અને કપડા ઉપર અત્તર પણ છાંટો, પણ 6 મહિનાનું કપડું મેલું હોય, ધોવાની તમારી તૈયારી બિલકુલ ન હોય, ઇસ્ત્રી કરવી છે સરસ, અને સેન્ટ પરફ્યુમ છાંટવાનું કામ કરીએ, દેશી અત્તર છાંટવાનું કામ કરીએ, પછી 6 મહિનાની ગંધાતી તમારી લુંગી હોય કે તમારો ટી શર્ટ હોય ને પેન્ટ હોય, અને તમે ઇસ્ત્રી કરો અને સેન્ટ પરફ્યુમ, સાધના સમજી ગયા ને? સાધના એટલે સેન્ટ અને પરફ્યુમ છે, અત્તર છે, પણ અંદરનો મેલ કાઢવો નથી. એટલે કે બીજાને હેરાન કરવાનું વલણ, અને મને હેરાન કરે એને તો બિલકુલ છોડવું નહીં, એને તો બતાવી દઉં, આવું વલણ, મલિન અભિપ્રાય એ અંદરમાં સંઘરી એને ધોયા વગર સાધનાની ઇસ્ત્રી અને અત્તર લગાવવાનું કામ કરીએ આત્માના વસ્ત્ર ઉપર, એ લેખે કેટલું લાગી શકે રાજુભાઈ? આપણને ઉત્સાહ શેમાં આવે? આત્મા વસ્ત્ર, આત્મા ચીવર એને ધોવામાં ઉત્સાહ આવે કે ઇસ્ત્રી અને પરફ્યુમ ને સેન્ટ અને દેશી અત્તર લગાવવામાં ઉત્સાહ આવે? શેમાં ઉત્સાહ આવે? હા, આવું જોઈએ ત્યાં નહીં, કપડું પેલા ચોખ્ખું કરવું પડે. હા, બાકી તમે અત્તર છાંટો પણ 6 મહિનાનું મેલું કપડું હોય તો અત્તર લગાડવું એ મિનિંગલેસ છે. સમજાય? એ સજ્જાઈની અંદર પણ તમે ઘણી વાર સાંભળેલું હશે પ્રતિક્રમણમાં, ધોબીડા તું ધોજે મનનું ધોતિયું, રખે રાખતો મેલ લગાર રે, એણે રે મેલે જગ મેલું કર્યું. આ બધા શબ્દો ખાલી આમ કાનને સાંભળવા માટે કર્ણ પ્રિય બને એ રીતે સજ્જાઈ સાંભળીએ, કે હૃદય પ્રિય બને એ રીતે આપણે સજ્જાઈ સ્તવન વગેરે સાંભળીએ. ખાલી આ બોલવાનું નથી, જીભ ઉપરથી શબ્દ પસાર કરવાના નથી, કે કાનની અંદર શબ્દને માત્ર એન્ટ્રી નથી આપવાની, પણ હૃદયની અંદર એના ભાવને એન્ટ્રી આપ્યા વિના રહેવું નથી. હું ધોબી બની અને કેટલાય ભવો સુધી ગામના કપડાં ધોયા મેં, પણ મારા આત્માનું કપડું ધોવાનું કામ હજુ સુધી બાકી રાખ્યું. માટે ખડતર ગચ્છના ઉપાધ્યાય ભગવાન સમય સુંદર મહારાજ સાહેબ આ સજ્જાઈના માધ્યમથી આપણને ચેતવવાનું કામ કરે છે કે ધોબીડા તું ધોજે મનનું ધોતિયું. મન એટલે ભાવમન, ને ભાવમન એટલે આપણો પોતાનો આત્મા. આત્માનું વસ્ત્ર ધોવાની પ્રેરણા ખડતર ગચ્છીય ઉપાધ્યાય સમય સુંદર મહારાજ સાહેબ આપણને આપી રહેલા છે. પણ એ સજ્જાઈના શબ્દો બેરા કાને અથડાય કે આપણા હૃદય સુધી પહોંચે? પ્રકાશભાઈ, ખાલી સાંભળી અને શબ્દો પસાર કરવા નથી, અંદરની મલિનતાને કાઢવી છે. મલિનતા નહીં નીકળે ત્યાં સુધી ઠેકાણું પડે તેવી શક્યતા નથી. 3 દિવસથી પેટમાં કબજિયાત હોય અને રસગુલ્લા ને અડદિયા ને સાલમ પાક ને મેથી પાક ખાઈ રાખે તાકાત મેળવવા માટે. વાડીભાઈ, તાકાત આવી જાય. ગુલાબ જાંબુ ખાવાથી, અડદિયો ખાવાથી તાકાત મળે ને ભાઈ? તો પેલી શરત કઈ છે કે પેટ ચોખ્ખું હોવું જોઈએ. કબજિયાત હોય, 3 દિવસથી સંડાસ ગયા ન હોય, પેશાબ સાફ, પેટ સાફ થયું ન હોય, અને તમે અંદર મીઠાઈ નાખવાનું કામ કરો, એ કઈ રીતે તમને તાકાત આપી શકે? સાધના એ શું છે? મીઠાઈ છે. અને આપણા મલિન ભાવ કાઢવા, એને પલટાવવા એ શું છે? તો કે પેટનું શુદ્ધિકરણ છે. સૌથી પહેલા પેટનું શુદ્ધિકરણ કરવું પડે, પછી તમે મીઠાઈ વાપરો તો તાકાત આપે. તમારું પેટનું શુદ્ધિકરણ ન હોય અને મીઠાઈ ખાઈ રાખો તો હોય એ પણ તાકાત ખલાસ થાય, માંદા પાડવાનું કામ એ મીઠાઈ કરે. એ દુનિયાના બધા સમીકરણ પ્રકાશભાઈ આપણને ખબર છે, પણ જ્યારે ધર્મની વાત આવે ત્યારે મલિન આશય
એને કાઢવો છે, મારા મનને સાફ કરવું છે, આત્માને સાફ કરવો છે, અને પછી સાધના એની મીઠાઈ આરોગવાનું કામ કરું તો આત્માની અંદર તાકાત ઊભી થયા વિના રહેશે નહીં. અને એ ગ્રંથિ ભેદની તાકાત, સર્વવીરતિ મેળવવાની તાકાત અને ક્ષપક શ્રેણી માંડવાની તાકાત આત્મામાં પ્રગટ કરવા માટે સાધના રૂપી મીઠાઈ ખાવી જેટલી જરૂરી છે એની પહેલા મલિન આશય એને સાફ કરવો એ સૌથી પહેલું જરૂરી કામ છે. બસ આ આપણને ખ્યાલ આવી જાય અને એ સાફ કરવા માટે આલંબન તારક તીર્થંકર પરમાત્માઓને બનાવીએ. શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ મારનાર જીવતી આગ ફેંકનાર એવા ગોશાળાને પણ તારવાનું કામ સમ્યક દર્શનના દાન દ્વારા કર્યું અને 12મા દેવલોકમાં પહોંચાડવાની ઉદારતા કરી. વાહ પ્રભુ વાહ, આપે જે કર્યું એ જ કરવા જેવું હતું. હું પણ આપની જગ્યાએ હોઉં તો આ જ કરું, આવો અભિપ્રાય અંદરમાં ઊભો કરવાની આવશ્યકતા છે. 50,000 દબાવનાર એને પણ માફ કરવાની તૈયારી આવે કે ના આવે. 50,000ની વાત છોડો, ખાલી તમને ગાળ આપનાર એને પણ 1 રૂપિયો દબાયો નથી, ખાલી ગાળ આપી કે તમારું અપમાન કર્યું એને પણ માફ કરવાની ઉદારતા આવે કે ના આવે. એમાં તારવાની વાત નથી આવતી, એને બચાવવાની વાત નથી આવતી, ખાલી એને માફ કરવાની વાત, એની પણ તૈયારી આપણી પાસે નથી. તો ભગવાન મહાવીર મહારાજા એ આપણા માલિક તરીકે આપણે સ્વીકારેલા એ સાચું કઈ રીતે? કિરણભાઈ, ભગવાનને આપણા શિર છત્ર તરીકે આપણે સ્વીકારીએ છીએ સાચું કઈ રીતે? કે ભગવાને જે કર્યું એ જ કરવા લાયક હતું, એ બરાબર હતું અને હું પણ આ જ કરું, આવા પ્રકારનો અંદરમાં અભિપ્રાય ઉભો કરીએ તો ભગવાનને આપણે સ્વીકારેલા કહેવાય. ભગવાન મહાવીર મહારાજાને આપણે સંપ્રદાયના સ્તરે સ્વીકારેલા છે કે અંતઃકરણના સ્તરે સ્વીકારેલા છે? ભાઈ, સંપ્રદાયના સ્તરે સ્વીકારેલા ભગવાન તમને મોક્ષમાં પહોંચાડે કે અંતઃકરણના સ્તરે સ્વીકારેલા પરમાત્મા એ મોક્ષમાં પહોંચાડે? હરિલાલભાઈ, સંપ્રદાયના સ્તરે સમજી ગયા ને? આપણો જન્મ જૈન કુળમાં થયો એટલે આપણા ભગવાન તો કે મહાવીર મહારાજા. આપણો જન્મ વૈષ્ણવ કુળમાં થયો તો આપણા ભગવાન તો કે વિષ્ણુ એ આપણા ભગવાન. શૈવ ધર્મમાં જન્મ થયો હોત તો આપણા ભગવાન કોણ? તો કે શંકર એ આપણા ભગવાન. અને આપણો જન્મ મુસલમાનના કુળમાં થયો હોત તો ખુદા એ આપણા ભગવાન. અને ક્રિશ્ચનની અંદર ક્રિશ્ચન કુળમાં જન્મ થયો હોય તો આપણા ભગવાન જીસસ ક્રાઇસ્ટ. આજ કે બીજું કઈ? સંપ્રદાયના સ્તરે સ્વીકારેલા ભગવાન. કુશલરાજજી, સંપ્રદાયના સ્વીકારે ભગવાનને સ્વીકારીએ સંપ્રદાયના સ્તરે તો એનાથી મોક્ષ ન થઈ શકે. અંતઃકરણના સ્તરે સ્વીકારવા પડે. અંતઃકરણના સ્તરે એટલે ભગવાને જે કર્યું તે વ્યાજબી હતું, આ જ કરવા જેવું હતું. તમારો દીકરો ઘરે આવે રડતા વાત કરે, તમારો નાસ્તાનો ડબ્બો હતો બાજુવાળો હતો એ આજે રિસેસની અંદર બધું વાપરી ગયો, બધું જૂટવી લીધું મારી પાસેથી, વાપરી ગયો, એકલો હું ભૂખ્યો રહ્યો છું. અશ્વિનભાઈ શું કરો? શું તમે શું કહો? દીકરાને શું સલાહ આપો? અલ્યા, તારે 2 હાથ નથી આપ્યા ભગવાને? ભગવાને 2 હાથ હો. શેના માટે આપ્યા? ઓઘો લેવા માટે આપ્યા 2 હાથ કે કોકના ઉપર હાથ ઉપાડવા માટે, મેથી પાક ચખાડવા માટે? તમે તો તમારી બુદ્ધિનો ક્યાં કઈ રીતે ઉપયોગ કરો સમજણ ના પડે મૂલચંદભાઈ. અલ્યા, 2 હાથ તને નથી આપ્યા, એને આપ્યા તો ભગવાને તને 2 હાથ આપ્યા જ ને, ઠોકી દેવી જોઈએ. હું સલાહ શું આપું? આજ કે બીજી કઈ સલાહ? તો ભગવાનને અંતઃકરણના સ્તરે આપણે કઈ રીતે સ્વીકારેલા કહેવાય? દીકરો જતો હોય ને સ્કૂલે ત્યારે માં હાથમાં નાસ્તાનો ડબ્બો આપે ને કાનમાં કંઈક બોલે પાછું. શું બોલે રાજુભાઈ? શું બોલે? બોલો ને જયંતિભાઈ. હા, તું એકલો જ ખાજે, કોઈને આપતો નહીં. પહેલેથી હૃદય એનું સંકુચિત રહે એવા સંસ્કાર આપો તો એના હૃદયની અંદર
એ 27-28 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે તમારો પણ એના હૃદયમાં સમાવેશ નહીં થાય અને ઘરડા ઘરની અંદર એ તગેડી મૂકતા તમને વાર લગાડશે નહીં, કારણ કે તમે એને સંસ્કાર આપ્યા છે એના હૃદયને સંકુચિત કરવાના, હાથના કર્યા હૈયે વાગવાના છે. હું જેવું બીજા માટે ઈચ્છીશ એવું જ મારી સાથે થવાનું છે. હું એના હૃદયને સંકુચિત કરવાનું કામ કરીશ તો એના હૃદયની અંદર પત્નીનો પ્રવેશ થયા પછી મારો પ્રવેશ શક્ય નહીં હોય, મારું સ્થાન ત્યાં શક્ય નહીં હોય, મારા માટે ત્યાં જગ્યા ખાલી નહીં હોય અને મારા પોતાના દિલમાંથી મને તગેડી મૂકશે અને ઘરડા ઘરમાં રોતા રોતા આંસુ પાડતા પાડતા પાછલા દિવસો મારે પૂરા કરવા પડશે. આ વિચાર નાસ્તાનો ડબ્બો આપતી વખતે કાનમાં ફૂંક મારતી માના મનમાં આ વિચાર કેટલો આવે? આ અપાય વિચય ધર્મ ધ્યાન છે. હું જે કરું છું એનું રિઝલ્ટ શું આવશે અને મારા માટે હું શું ઈચ્છું છું, આ બધી સમજણ ચોખ્ખી થાય તો ક્યારેય કોઈને ખોટી સલાહ આપી શકાય નહીં. હું કોઈને મિસગાઈડ કરીશ તો મારે બીજા દ્વારા મિસગાઈડ થવું પડશે. મારે કોઈને મિસગાઈડ કરાય નહીં, ખોટી સલાહ અપાય નહીં. તું એકલો જ ખાજે. આ ખોટી સલાહ કે સાચી સલાહ રાજુભાઈ? કે ઉપાસણીની 4 દિવાલની વચ્ચે બોલો ખોટી સલાહ? ઘરે ગયા પછી એ ખોટી સલાહ લાગે? તમારી શ્રાવિકા એને કાનમાં ફૂંક મારતી તમને સંભળાઈ જાય, એ ખોટી સલાહ આપે છે એવું લાગે કે ના બધું બરાબર ઠીક ચાલે? શું લાગે? શું અઘરું છે? હા હેલું છે અને તમને અઘરું લાગે? આપણે કઈ દિશામાં દોડીએ છીએ એનો પણ વિચાર કરતા નથી. ભગવાનને સંપ્રદાયના સ્તરે સ્વીકારેલા છે એના બધા સિમ્ટમ્સ છે. અંતઃકરણના સ્તરે ભગવાનને સ્વીકારે, ભગવાન તો મારનારને પણ તારવાનું કામ કરે. અલ્યા કાલથી નાસ્તાના 2 ડબ્બા લઈ જજે, એક આંચકી લીધો ને ડબ્બો એને પણ તું વપરાવજે. બિચારાના સંયોગ નબળા હશે, એની માં એને નાસ્તાનો ડબ્બો આપી નહીં શકતી હોય, આર્થિક સંયોગ એના કથળી ગયેલા હશે, એને ભૂખ લાગેલી એ સહન નહીં કરી શક્યો હોય, માટે તારો ડબ્બો લીધો, ચિંતા નહીં કર, કાલથી 2 ડબ્બા તને આપીશ. આવું કેનારી માં ગાંધીધામની અંદર કેટલી નીકળે? કેટલી નીકળે શ્રાવિકા માતા? હરિલાલભાઈ, હા, આવી શ્રાવિકા માતા ગાંધીધામની અંદર કેટલી નીકળે જાણવામાં? હા, હું વાત કરું. આ બધું છાવરવાનું જ કામ કરવું છે બધું. પૂછો, પેલા પૂછો કેટલાય 2 ડબ્બા મોકલ્યા, પૂછી લો અત્યારે હાજરીમાં, એ લોકોની હાજરીમાં પૂછી લે. ભાઈ 2 ડબ્બા જેને મોકલેલા હોય દીકરાની યારે બીજા માટેનો એક્સ્ટ્રા ડબ્બો, એ આંગળી ઊંચી કરે. એ વાતોના વડા કરવાથી કઈ ઠેકાણું ન પડે વાળિયાભાઈ, વાતોના વડા નહીં. આ વાસ્તવિકતાને આપણે સ્વીકારવી પડશે કે આપણે સાચી અને સારી સલાહ આપી ક્યારે શકીએ? ભગવાનને અંતઃકરણના સ્તરે સ્વીકારેલા હોય તો. માત્ર સંપ્રદાયના સ્તરે ભગવાનને સ્વીકારેલા હશે તો આપણું ઠેકાણું પડે તેવી શક્યતા નથી. માટે અંતઃકરણના સ્તરે ભગવાનને સ્વીકાર્યા વિના રહેવું નથી. ભગવાન આપે તેજોલેશિયા ફેંકનારા ગોશાળાને પણ સમ્યક દર્શનનું દાન કરી 12મા દેવલોકમાં પહોંચાડી દીધો. પ્રભુ આપે જે કર્યું એ જ કરવા જેવું હતું, હું પણ આ જ કરીશ. મને હેરાન કરનારનું પણ મંગલ થાય, કલ્યાણ થાય, એ જ ભાવ મારા અંતરમાં જાગૃત રાખીશ. આવા પ્રકારની તૈયારી તમારા હૃદયમાં કેટલી મળે? એટલે જમાનાવાદના નામે આપણે આપણી જાતને ઢાંકવાનું જ કામ કરવું છે કે બીજું કંઈ કરવું છે? એમ પૂછું છું. જમાનાવાદને આગળ કરી ને ગઈકાલે કોકે કીધું સાહેબ કાળ બદલાઈ ગયો, એ કાળને આગળ કરી અને આપણા કાળજા બદલાઈ ગયેલા છે, સડી ગયેલા છે, એનો સ્વીકાર નથી કરવો. જમાનાને આગળ કરી અને આપણી જાત એને છુપાવવા માગીએ છીએ. આપણે આપણી ઓરિજિનાલિટી પકડાઈ ન જાય એના માટે જાગૃત રહીએ છીએ. આ બધી માયા આપણે આપણી જાત સાથે કરી અને અંતે તો આપણું જ 84 લાખ યોનિનું રમણ ભમણ
વધારવાનું કામ કરીએ છીએ કે બીજું કામ કરીએ છીએ, એ શાંત ચિત્તે દરેકે પોતાની જાતને આ પ્રશ્ન પૂછવાનો છે કે જમાનાવાદની અંદર તણાઈ અને આપણે આપણું મંગલ કરી શકશું, આપણા સંતાનનું મંગલ કરી શકશું અને મળેલું આ શાસન એને સાર્થક કરી શકશું? આ બધા પ્રશ્નો આપણે આપણી જાતને ટકોરો મારીને પૂછેલા નથી. માટે આમ ને આમ વર્ષોના કિંમતી વાણા વહી જાય છે અને ભીતરમાં બધું કરવાનું બાકી રહી જાય છે. અને ખાલી પૂજા સેવા સામાયિક પ્રતિક્રમણ નૌકાશી ચોયા એનાથી આપણે સંતોષ માની લઈએ કે આજે ધર્મની આરાધના આઠમ છે, સરસ મજાની આરાધના આપણી થઈ ગઈ એમ માની લઈએ, પણ જાતને બદલવાનો પુરુષાર્થ ભીતરમાં નહીં કરીએ ત્યાં સુધી બહારનો આવેલો બદલાવ એ આપણને બહુ તો દેવલોક સુધી પહોંચાડી શકશે. મોક્ષની અંદર પહોંચાડવાની ક્ષમતા એનામાં નહીં રહે. મારે મારી જાતને બદલવી છે. શ્રમણ ભગવાન મહાવીર મહારાજાનું આલંબન રાખી એમને જગતના જીવો ઉપર વરસાવેલી કૃપાને નજરની સામે રાખી અને એમના જેવા પરિણામ મારા ભીતરમાં પણ મારે જગાડવાનો સમ્યક પુરુષાર્થ આજથી અત્યારથી જ શરૂ કરવો છે. આવો એક સંકલ્પ કરવાની આવશ્યકતા છે. આ 15મી નંબરની કૃપા વિચારતા વિચારતા બસ આપણે મારનારને પણ મારું બગાડનારને પણ તારવાનું, એટલે એનું મંગલ થાય એ માટેની ભાવના ભાવી છે. નક્કી રાજુભાઈ? ગઈકાલ સુધી શું કરતા હતા એની વાત છોડીએ, ગઈ ગુજરી ભૂલી જઈએ. નવી ગીલી નવો દાવ. હવેથી નક્કી તમને હેરાન કરનારો એનું પણ ભલું થાવ, મંગલ થાવ, એવી જ ભાવના ભીતરમાં ભાવવાનું કામ કરશું. નક્કી સચિનભાઈ? શું અન્યાય સહન કરવો એ પાપ? શું પાપ કહેવાય? અન્યાય ભગવાને કાનમાં ખીલા ઠોકાય, અન્યાય સહન કર્યો એ શું કર્યું? અનાર્ય દેશમાં ભગવાન ગયા ને ગાળા ગાળી એના ઉપર લોકોએ કરી, પથરા માર્યા, થૂકવાનું કામ કર્યું. આ અન્યાય હતો કે ન્યાય હતો? શું હતું? પગનો ચૂલો કરીને ખીર રાંધવાનું કામ સંગમ કરે, કાળ ચક્ર ફેંકવાનું કામ કરે, 6 મહિના ચોવિયારા ઉપવાસ કરાવી દે, ગોચરી દોષિત કરવા દ્વારા આ બધું ભગવાન સાથે સંગમે ન્યાય કર્યો કે અન્યાય કર્યો? 2.5 વર્ષમાં ન્યાય થયો કે અન્યાય થયો ભગવાન સાથે? હા, હવે ભાઈ બસ વાંદરો ઘરડો થાય ને તો ગુલાટ મારવાનું ભૂલે નહીં. હા, પક્ષ પલટો ઓન ધ સ્પોટ આપણે કરવા તૈયાર થઈ ગયા. પેલા અન્યાય સહન કરવો એ પાપ, પછી જોયું નાના ભગવાને તો અન્યાય સહન કર્યા, પાપ તો ન કહેવાય, એ તો ભગવાન હતા. અમે ભગવાન નથી, તમે ભગવાન નથી, મને પણ ખબર છે. ભગવાન બનવા માગો જ કે નહીં? પ્રશ્ન આ છે. ભગવાન તમે નથી એ મને ખબર છે, ભગવાન બનવા માગો છો કે નથી માગતા? સચિનભાઈ, ભગવાન બનવા માગો તો મને હેરાન કરનારને પણ એ દુઃખી થાય એવો વિચાર નથી કરવો, એનું મંગલ થાય, કલ્યાણ થાય એવો વિચાર કરવો છે. આવી તૈયારી આવે ધીરે ધીરે. પાછું એ જ વાત ને કે 10 માળમાં આગ લાગેલી છે, ચમચીએ આગ ઓલવવાનું કામ કરવું. ભાઈ શું રાજુભાઈ, નક્કી હેરાન કરનારનું પણ મંગલ ઈચ્છવાનું કામ કરશું. હેરાન કરવાનું કામ બિલકુલ નહીં કરીએ, હેરાન કરવાનો વિચાર પણ નહીં કરીએ. નક્કી? ફાઇનલ? ઓકે, લોક કિયા જાય. હવે નીચે ઉતરો ને તમારા ચપ્પલ ચોરાઈ જાય. સાચું બોલો, ચપ્પલ ચોરાઈ જાય ને, ચપ્પલ ચોરના પકડાઈ જાય. શું કરો? પ્રેમથી છોડી દો. સચિનભાઈ, તમારા 5000ના દાઉદના શૂઝ ગઈકાલે ખરીદીને લાવેલા, વ્યાખ્યાનમાં પહેરીને આવેલા હો, અને એ ચોરાઈ જાય અને ચોર પકડાઈ જાય. અરે પકડાઈ ગયા ભાઈ શું કરો એમ પૂછું છું. બોલીએ નહીં તો નહીં, હું કરો એ બોલો ને. પણ હું કરો એક્શન લો કે ના લો એમ પૂછું છું. કદાચ કેમ આવે છે, ન જ લઈએ એક્શન, એમ કેમ નથી આવતું એમ કઉ છું. હજી તૈયારી નથી આવતી. પનોતી ચોરનારને પણ ઉદારતાથી માફ નથી કરવાનું મન થતું.
કે અમારી શનિની પનોતી ચોરાઈ ગઈ, 8.5 વર્ષની ગઈ, એ લઈ ગયો, સારું થયું, હું છૂટી ગયો શનિની 8.5માંથી. એવો વિચાર આવે પારસમલજી? એવો વિચાર નથી આવતો. ભગવાન મહાવીર મહારાજા એને આપણે કઈ રીતે સ્વીકારેલા છે. એ હેરાન કરનારનું પણ મંગલ ઈચ્છ્યા વિના રેની, એટલું જ નહીં, પોતાને નુકસાન પહોંચાડનારનું મંગલ પોતે ન કરી શકતા હોય એ બદલ આંખમાંથી આંસુ પાડ્યા વગર ભગવાન રહી શકતા નથી. એ 16મા નંબરની આપણા ઉપર એમની વરસી રહેલી કૃપા છે. હેરાન કરનાર, નુકસાન કરનાર, એનું પણ પોતે મંગલ નથી કરી શકતા. એ લાચારી બદલ આંખમાંથી ટપક ટપક આંસુ ભગવાન પાડી રહેલા છે. 6 મહિના 24 ઉપવાસ કરાવનારો પેલો સંગમ, એક રાતમાં 20 ઉપસર્ગ એની જડી વરસાવનારો સંગમ, પગનો ચૂલો બનાવીને ખીર રાંધવાનું કામ કરનારો સંગમ, અને જ્યારે હારી થાકી અને પાછો જાય, કાળચક્ર ફેંકવાનું એનું કશું કારતૂત યાદ રાખ્યા વગર ભગવાન જે છે, બસ આનું હું મંગલ કરી શકતો નથી, આ અભવ્ય જીવ છે, આખું જગત અમને પામીને તરવાનું કામ કરશે ને આ બાપડો અમને પામીને અનંત કાળનો દુઃખમય અને દુર્ગતિમય નવો સંસાર ઉભો કરી બેઠો. એમાં હું એને બચાવી શક્યો નહીં, અટકાવી શક્યો નહીં. મારી કેવી લાચારી છે. એને નુકસાનીમાંથી હું ઉગારી નથી શકતો. એ પોતાની લાચારી બદલ ભગવાનની આંખમાંથી આંસુ નીકળી જાય. કૃતા પરાધે પીજ અને કૃપા મંથર તારયો, ઈષદ બાષ્પાર્દયોર ભદ્રમ શ્રી વીરજીન નેત્રયો. સકલારથની અંદર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રશ્રી મહારાજ, એમણે ભગવાન મહાવીર મહારાજાની પરાકાષ્ઠાની કરુણા એનું રેખાંકન કરેલું છે આ શ્લોકની અંદર, કે કૃતા પરાધેપી, અપરાધ જેણે કરેલો છે, 6 મહિનાના 24 ઉપવાસ કરાવવાનો, કાળચક્ર ફેંકવાનો, જાલિમ ઉપસર્ગોનો વરસાદ વરસાવવાનો, પગનો ચૂલો કરનાર, અને એવા પણ સંગમ પ્રત્યે ઈષદ બાષ્પાર્દ્ર, આર્દ્ર એટલે ભીની, બાષ્પ એટલે આંસુ, ઈષદ એટલે કંઈક આંખમાં આંસુ આવી ગયા અને આંખ ભીની થઈ ગઈ. એવા સમણ ભગવાન મહાવીર મહારાજા સંગમ ઉપર પોતે ઉપકાર કરી શકતા નથી, એને નુકસાનીના ખાડામાંથી ઉગારી શકતા નથી. એ પોતાની લાચારી બદલ આંખમાંથી આંસુ પાડી રહેલા છે. આ કૃપા ભગવાનની, એનો વિચાર આપણે ક્યારે કરેલો છે? ભગવાનની આ કરુણા વિશે આપણને ફુરસત મળે કે ન મળે વિચાર કરવાનો. આવી કરુણાનો ક્યારે વિચાર કર્યો? આપણે બોલી જઈએ છીએ, દર વર્ષે પર્યુષણમાં સંગમનો પ્રસંગ સાંભળીએ છીએ, પણ ભગવાન કઈ હાઈટ ઉપર પહોંચેલા છે. નુકસાન પહોંચાડનાર ઉપર ઉપકાર નથી હું કરી શકતો, એ બદલ આંસુ. એટલે બદલો લેવાની વાત હમણાં કહેતા મનમાં તો એ બધી વાત તો લાખો યોજન દૂરની થઈ ગઈ. બદલો લેવાની વાત એટલે કનિષ્ઠ ભૂમિકા. અને નંબર 2, મનમાં કંઈક અણગમો ઉભો થાય, એને ખોટું કર્યું એવી નોંધ લેવાય, એવી એન્ટ્રી તમે પાડવાનું કામ કરો, એ પણ મધ્યમ ભૂમિકા. અને ઉત્તમ ભૂમિકા તો કઈ, એના ઉપર હું ઉપકાર કરી શકતો નથી, એ બદલ આંખમાંથી આંસુ પાડવા, એ ઉત્તમ ભૂમિકા. ભગવાન આ ભૂમિકાએ પહોંચ્યા. કઈ હાઈટ ઉપર ભગવાન ગોઠવાયેલા છે. અને હું પર્વતની તળેટી નહીં, ખીણમાં પણ દટાયેલો છું. મને સહેજ નડનાર હોય, હેરાન કરનાર હોય, એને બતાવવાના પરિણામને બતાવી દેવાની તક છોડવી નથી. એવા પ્રકારની અંદરની મારી જાગૃતિ, આ બધી મારી કેવી કનિષ્ઠ અવસ્થા દેખાડે છે. આ ભગવાન એના શાસનમાં એન્ટ્રી કરવાનો મને રાઈટ કયો છે. સાચું બોલો, જીન શાસન મળ્યું એ આપણી પાત્રતાના કારણે કે ભગવાનની ઉદારતાના કારણે? આપણા જેવાને શાસનમાં એન્ટ્રી આપી એ 17મા નંબરની કૃપા છે, એવો આપણને અંદરમાં અહેસાસ થાય કે આપણી ક્વોલિફિકેશન બધું એ મુજબ બધું મળ્યું એમ લાગે. રાજુભાઈ, કઈ રીતે લાગે?
આપણી ક્વોલિફિકેશન મુજબ શાસનમાં એન્ટ્રી મળી ગઈ ભગવાનની ઉદારતાના પ્રતાપે, એની મારા ઉપરની કૃપા દ્રષ્ટિ, એના પ્રભાવે મને શાસનમાં એન્ટ્રી મળી એવું લાગે. આવું કેટલી વાર તમે વિચારેલું છે? મારી લાયકાત વગર ભગવાને શાસનમાં મને એન્ટ્રી આપી દીધી. વાહ, પ્રભુની શું કરુણા, શું ઉદારતા, એનો જોટો મળે નહીં. આ પ્રકારે ભગવાનને ધન્યવાદ આપવાનું કામ દેરાસરમાં જઈને કેટલી વાર કર્યું? ભાઈ કેટલી વાર કર્યું? તમારા દીકરાને અંગ્રેજી તૂટી ફૂટી આવડતી હોય, ભાષા બોલતા ના આવડતું હોય, અને તમારો દોસ્તાર જે છે એ કેનેડાથી ફોન કરે કે તારા દીકરાને મોકલી આપ, મારી ઓફિસમાં એક સીટ ખાલી થઈ છે અને મહિનાનો $80,000 પગાર છે. તમે કોઈ ઇંગ્લિશ એને આવડતું નથી, હજી એ તૂટી ફૂટી ભાષા છે, ગ્રામર એનું કાચું છે ઇંગ્લિશનું. બોલો કે તમે કઈ ચિંતા ન કરો, મોકલી આપો, અહીંયા બધું એને શીખડાવી દઈશ. અને એની ક્વોલિફિકેશન તો નથી, તમે સમજો છો. અને ઓલો કેનેડા બોલાવે ને તમે પાસપોર્ટ વિઝા તૈયાર કરીને ત્યાં મોકલાવાનો, દર મહિને $80,000 મેળવે અને તમારા માટે $70,000 અહીંયા મોકલે. એ માણસ તમને, તમારા મિત્ર તમને કેવા લાગે? ઓહ, ભગવાન લાગી જાય. શું વાત છે? ખાલી ડોલર આપે એમાં તમને ભગવાન દેખાય? હા, તમને મોક્ષનો ખજાનો આપે એને ભગવાન તરીકે સ્વીકારવાની તૈયારી ક્યાં છે? પાત્રતા મારી નથી અને જીન શાસનમાં એન્ટ્રી પ્રભુએ આપી, એ ભગવાનની ઉદારતા, મહાનતા, એ આપણને કેટલી અંદરમાં સ્પર્શે. પુણ્ય વગર તો મળવાનું નથી, પણ એ પુણ્યનું ઉપાર્જન ભગવાનની આજ્ઞા પાળવા દ્વારા થયું કે આજ્ઞા તોડવા દ્વારા થયું? અને ભગવાનની આજ્ઞા પાળવા દ્વારાથી તો ભગવાનનું વચન મળ્યું તો ભગવાનની આજ્ઞા પાડી. એટલે ભગવાને વચન આપણા સુધી પહોંચાડ્યું, એમની કૃપા કરી કે નહીં? એટલે અંત તો ગતવા, અંતે તો ભગવાનની કૃપા સિવાય તમામ સુખ, સગવડ, સુવિધા, સુરક્ષા, સ્વાસ્થ્ય, સલામતી, આ બધાનો અંતે તો સરવાળો છે ને ભગવાનની કૃપામાં જ આવીને ગોઠવાવાનો છે. આપણી આવડતને, હોશિયારીને લાગવા, આ બધું એમાં કંઈ કામે લાગે તેમ નથી. કર્મ સત્તાના લોખંડી પંજા ચારે બાજુ કેવા ફેલાયેલા છે એનો વિચાર કરો તો માત્ર પ્રભુની કૃપા થકી જ હું અહીં સુધી પહોંચેલો છું એવો એકરાર અંતરથી કર્યા વિના આપણે રહી શકીએ નહીં. પણ આ બધો શાંત ચિત્તે વિચાર કરવાની તૈયારી આપણી પાસે કેટલી આવે? હલો, ક્વોલિફિકેશન વગર, ઇંગ્લિશ ના આવડતું હોય ને તમારા દીકરાને બોલાવે, તમે રાજીના રેડ થઈ જાઓ. એને લાયકાત વગર આટલી કૃપા કરી, આટલી ઉદારતા દેખાડી, તો ભગવાને લાયકાત મારી નથી છતાં શાસનમાં એન્ટ્રી આપી, એ ભગવાન જેની મહાનતા, એ બદલ ધન્યવાદ આપવાનું કામ કેટલી વાર કરો? ઓલો કેનેડાથી પાછો 2-4 વર્ષ પછી ઇન્ડિયા આવે તમારો મિત્ર, અને બજારમાં મળી જાય કિરણભાઈ, તમને શું કરો? ઘરે લઈ જાઓ, ધન્યવાદથી નવડાવી દો, થેન્ક્સ એ લોટ, ભાઈ તમે તો મારા માટે ભગવાન છો. આખું ઘર એની પાછળ ફરવા માંડે. તો ભગવાનને આટલા ધન્યવાદ આપવાનું કામ કેટલું કરીએ એમ પૂછે? ભગવાનનો ઉપકાર તો $80,000 નોકરી અપાવનાર કરતા પણ અનેક ગણો મોટો છે. અનંત કાળનું મોક્ષનું સુખ એનું બુકિંગ કરાવી આપે ભગવાન. એ ઉપકારની તુલના આપણે કરી શકીએ નહીં જગતની કોઈ વ્યક્તિ સાથે. જગતની કોઈ ઉપકારની પ્રવૃત્તિ એની સાથે એની તુલના આપણે કરી શકીએ નહીં. અને એવા ભગવાનને ધન્યવાદ કેટલા આપ્યા. ભગવાનની પૂજા પતિઓ કરીને આમાં બધું ધન્યવાદ આપવાની લાગણી કેટલી પ્રગટ થઈ, વાત આ પૂછું છું. ધન્યવાદ આપવાના ભાવ કેટલા જગાડ્યા. ભગવાન કેટલા ઉપકાર આપના મારા ઉપર છે. મારી લાયકાત વિના, પાત્રતા વિના શાસનમાં આપે મને એન્ટ્રી આપી દીધી, એ બદલ હૈયું આમ અહોભાવથી ઝૂકી જાય. વાહ પ્રભુ વાહ, આપની શું ઉદારતા. આવી લાગણી, આવા ધન્યવાદના પરિણામ ભગવાનના દર્શને અંદરમાં કેટલા ઉછળે છે. સાંભળીએ ત્યારે બધા સારા સારા વિચાર આવે, તો પછી રાખો ને, મારે અમારી હારે રહી જાઓ કાયમ માટે. બીજું હું હવે રસ્તો એ જ કાઢું તમારા માટે. સાંભળો ત્યારે વિચાર આવે છે તો હારે ગોઠવાઈ જાઓ, રોજે રોજ 12 મહિના તમને સાંભળવા મળશે.
અને હારા ભાવ જાગતા રહેશે અને સદગતિ અને પરમ ગતિ તરફ તમારા ડગલા મંડાતા રહેશે. બીજું તમને હું શું બતાવું? સંસારમાં સાંભળેલી હારી વાત એક ભૂલાતી નથી. તમે ખાલી અહીંથી આગ્રા ગયા હો ને તમારા મિત્ર કહે કે તાજમહાલની બાજુમાં છે તાજ હોટલ છે અને ત્યાં જે છે ને તમે ઢોસો ખાવા જાઓ એટલે ચા ફ્રીની અંદર આપે છે. આ ખાલી એકવાર તમે સાંભળેલું હોય અને એ જ હોટલમાં 5 વર્ષ પછી ગયા હો. શું વાત કરો છો? ઢોસો લે એને ચા ફ્રીની અંદર મળે છે, ફ્રીમાં ચા મળે છે, યાદ આવે કે યાદ ના આવે? અને છોડો ખરા, એ છોડવાનું મન ન થાય. સંસારના બધા લાભ એ ક્યારેય ભૂલાતા નથી અને આધ્યાત્મિક લાભ લગભગ યાદ આવતા નથી. ખાલી નૌકાસીનું પચખાણ લેતી વખતે શત્રુંજયને યાદ કરો તો શત્રુંજય લઘુ કલ્પની અંદર અહિમુત્તા કેવલનાની પ્રકાશે છે. નારદ મુનિ એ પ્રકાશે છે કે ભાઈ નારદ મુનિ સમક્ષ અહિમુત્તા કેવલનાની પ્રકાશે છે કે ભાઈ શત્રુંજયને યાદ કરો નૌકાસીના પચખાણ વખતે તો છઠનું ફળ તમારા ખાતામાં જમા થઈ જાય. કરવાની નૌકાસી અને મળે છઠનું રિઝલ્ટ. આવું સાંભળ્યું કે નથી સાંભળ્યું ક્યારે? હું આટલા વર્ષોથી વ્યાખ્યાન દરેક વખતે આ તો કોઈ દી સાંભળ્યું નહીં, આ તો કોઈ દી બધું નવું જ લાગે છે. હું નવું? અરે શત્રુંજય લઘુકલ્પ ખોલીને વાંચો. છઠ્ઠમાં દસમ દુઆલ હશે એમ ગાથા વાંચો એટલે લખેલું છે કે છઠ એટલે કે નૌકારસી કરો તો છઠનું ફળ, પોરસી કરતી વખતે શત્રુંજયને યાદ કરો તો 8મનું ફળ, આંબેલ કરતી વખતે શત્રુંજયને યાદ કરો તો 15 ઉપવાસનું ફળ તમારા ખાતામાં જમા થાય. અને ઉપવાસનું પચખાણ કરતા શત્રુંજયને યાદ કરો, જય શત્રુંજય બોલો અને માંસ ખમણનું ફળ તમારા ખાતામાં જમા થઈ જાય. આ અહિમુત્તા કેવલ જ્ઞાની શત્રુંજય મહાતીર્થનો મહિમા અહિમુત્તા નારદ મુનિ સમક્ષ રજૂ કરેલા છે. એ યાદ એક વખત યાદ આવ્યા પછી સાંભળ્યા પછી જ્યારે જ્યારે પચખાણ લઈએ શત્રુંજય ભૂલાય કઈ રીતે? ઓલી તાજ હોટલમાં ઢોસાની યારે ચા મફતમાં મળશે એ 5 વર્ષ પહેલા સાંભળેલું ભૂલાતું નથી અને આ સાંભળેલું યાદ રહેતું નથી. તકલીફ મોટી એ છે આધ્યાત્મિક લાભ એને પ્રાયોરિટી આપવાનું કામ નથી કરેલું. ફિઝિકલી લાભ જેટલા મળે એને પ્રાયોરિટી આપી છે માટે એ ભૂલાતું નથી અને આ યાદ રહેતું નથી. આપણે ભગવાનની ઉદારતા, ભગવાનની કરુણા, એમની કૃપા આ બધાનો અહોભાવથી વિચાર કરીએ તો લખ લૂટ કર્મ નિર્જા થાય ને અંદરનું આપણું લાગણી તંત્ર બદલાયા વિના રહી. સંસાર પ્રત્યેની આખી લાગણી પરમાત્મા પ્રત્યે કેન્દ્રિત થયા વિના રહી. જગતને હવે ચાહવાના બદલે જગતપતિને ચાહ્યા વિના રહી શકીએ નહીં એવી અંદરમાં દશાનું નિર્માણ થાય. એ માટે પ્રભુની કૃપાનો અહોભાવપૂર્વક વિચાર આપણે કરવાનો છે. 16મા નંબરની કૃપા કે જેને નુકસાનીના ખાડામાં પોતાના નિમિત્તે ઉતરવું પડ્યું એને નુકસાનીમાંથી બહાર પોતે કાઢી શકતા નથી. એ બદલ આંખમાંથી આંસુ પાડવાનું કામ કર્યા વગર ભગવાન મહાવીર મહારાજા રહી શક્યા નહીં. આ 16મા નંબરની એમની કરુણા આપણે ક્યારે આ વિચાર કરી શકશું? સંગમના પાપે ભગવાન રડે છે, પારકા પાપે ભગવાનની આંખમાં આંસુ આવે અને આપણે આપણા પાપની પાછળ રડી શકતા નથી. એ આપણી કમનસીબી છે. આપણા પાપની પાછળ આંસુ પડવાની તૈયારી આપણી પાસે કેટલી મળે? ભગવાન પારકાના પાપે રડી રહેલા છે. મને પામીને આખું જગત તરસે અને આ બાપડો પોતાનો સંસાર વધારી રહેલો છે. દુઃખમય સંસાર ને દુર્ગતિમય સંસાર વધારી રહેલો છે અને હું એમાં કંઈ કરી શકતો નથી. એ લાચારી બદલ ભગવાન આંખમાંથી આંસુ પાડે. સંગમના પાપની પાછળ આપણે આપણા પાપની પાછળ આંસુ પાડવા તૈયાર કેટલા? હા, પાપ હોંશે હોંશે કરીએ એટલે કે પાપના ફળ નજરની સામે દેખાતા નથી. માટે હોંશે હોંશે પાપ થાય છે. પછી આંસુ પાડવાની વાત આમાં ક્યાંથી આવી શકે? ભગવાન બીજાના પાપના ફળ શું આવશે એ પણ વિચારે છે
આપણે આપણા પાપના ફળ પણ વિચારી શકતા નથી અને એના કારણે આપણી જાત પ્રત્યે જ આપણે નિષ્ઠુર બનેલા છે. ભગવાન આખા જગત પ્રત્યે કરુણામય બની ગયા, દયા સિંધુ સ્વરૂપ થઈ ગયા અને આપણે આપણી જાત પ્રત્યે પણ કઠોર ને નઠોર બની, નિષ્ઠુર બની અને જીવન પસાર કરી રાખીએ. ઠેકાણું પડશે ક્યારે, કઈ રીતે, એનો વિચાર કરવાની તૈયારી કેટલી. ભગવાન તો જગત પ્રત્યે કરુણામય હતા, આપણે જાત પ્રત્યે નિષ્ઠુર બનીએ. ઠેકાણું આપણું પડે ક્યારે ને કઈ રીતે. રાજુભાઈ, ભગવાનની આ 16મા નંબરની કરુણા આપણા અંતરને સ્પર્શે અને આપણે કમસે કમ આપણા પાપની પાછળ પશ્ચાતાપના આંસુ પાડવાનું શરૂ કરીએ અને નેવર અગેઇન, હવે આ ભૂલ મારે ફરીથી કરવી નથી, હવે હોટલમાં જવું નથી, હવે ગ્રીન લોન ઉપર લગ્ન પ્રસંગમાં જવું નથી, હવે રાતના રિસેપ્શનની અંદર મારે ભાગ લેવો નથી. આ જગતને ખુશ કરવા જતા જગતપતિની નજરમાંથી નીચે ઉતરી જવું પડે, એના દિલમાંથી બહાર નીકળી જવું પડે, એવા પ્રકારની ભૂલ હવે મારે કરવી નથી. આ જગતપતિના દિલમાં જો સ્થાન જમાવીને કાયમ માટે ગોઠવાઈ જાઉં ને, 2-3 ભવની અંદર મારો મોક્ષ નિશ્ચિત થઈ જાય. ખાલી એના દિલમાં સ્થાન જમાવીને ગોઠવાઈ જાઉં તો એના દિલમાંથી બહાર નીકળી જવું પડે, કર્મ સત્તા મને સસ્પેન્ડ કરી નાખે ત્યાંથી, એવી કોઈ ભૂલ આ ભવમાં તો ભૂલે ચૂકે મારે કરવી નથી. આવો અંદરનો સંકલ્પ આપણો દ્રઢ હોય, આપણા દેદાર બદલાયા વિના રહે. મોક્ષ 2-5 ભવનો ખેલ છે, બહુ લાંબો નથી, પણ આપણે મોક્ષને અઘરો બનાવી દીધો છે. સંસારને પ્યારો બનાવી અને મોક્ષને આપણે અઘરો બનાવી બેઠા છે. પરમાત્માને પ્યારા બનાવીએ તો મોક્ષ સહેલો બન્યા વિના રહે નહીં. મોક્ષ સરળ છે, પણ આપણે સંસારને પ્યારો બનાવીને એને અઘરો બનાવીએ, આપણે આપણી ગુનેગારી નોંધાવીએ. કર્મ સત્તાના ચોપડે વોટ નેક્સ્ટ આપણું થશે શું આ દશાની અંદર, એનો ગંભીરતાથી વિચાર આવે તો પણ આપણી આંખમાંથી આપણા પાપની પાછળ આંસુ ટપક્યા વિના રહે નહીં. આવી આપણી દશાને ઊભી કરવા માટે 16મા નંબરની ભગવાનની કૃપા, એના ઉપર વારંવાર વિચાર કરવાનો છે કે બીજાને નુકસાનીમાંથી બહાર કાઢી શકતા નથી, એ બદલ પણ ભગવાન આંખમાંથી આંસુ પાડે છે. 17મા નંબરની કૃપા હમણાં જ બતાવી તમને કે આપણા જેવા અપાત્ર જીવોને પણ ઉદારતાથી પ્રભુએ શાસનમાં પ્રવેશ આપવાનું કામ કર્યું. હજી આગળ વધીને 18મા નંબરની કૃપા કઈ, તો કે ભગવાન પોતાના પ્રતિસ્પર્ધીને પણ પોતાનાથી આગળ વધારવાનું ઈચ્છી રહેલા છે ને કામ કરેલા છે. એમની આ 18મા નંબરની કૃપા છે. સચિનભાઈ, પોતાના પ્રતિસ્પર્ધીને પોતાનાથી આગળ વધારવાનું કામ, ઇઝ ઇટ પોસિબલ ઓર નોટ? શું વાત છે? હાવ નાખો જવાબ. જાહેરની અંદર ભગવાન આ એમનો નહીં, આખા સભાના પ્રતિનિધિ તરીકે વાત કરેલા છે. ભગવાન એની પાસે ઇન્દ્રભૂતિ ગૌતમ પહેલી વખત જિંદગીમાં આવ્યા, કઈ રીતે આવ્યા હતા? પૂજવા માટે કે પછાડવા માટે? પરાજિત કરવા માટે, બદનામ કરવા માટે. હું સર્વજ્ઞ છું, તમે શેના સર્વજ્ઞ? આ રીતે ભગવાનને હલકા ચિતરવા માટે, એટલે પોતાને પછાડવા માટે આવેલા પોતાના પ્રતિસ્પર્ધીને ભગવાને શું કર્યું? પોતાનાથી આગળ વધારવાનું કામ. નહીં સમજાયું ચંપાલાલજી? ભગવાનના શિષ્ય કેટલા? 14,000. ભગવાન મહાવીર મહારાજાના શિષ્ય 14,000 અને ગૌતમ સ્વામીના 50,000 શિષ્ય. મૂલચંદભાઈ, પોતાનાથી આગળ પોતાના પ્રતિસ્પર્ધીને વધારે છે ભગવાન. મનસુખભાઈ હમણાં જ બરાબર. ભગવાનના પોતાના 14,000 અને ગૌતમ સ્વામીના 50,000. હાજી મહત્વની વાત, પોતાના શિષ્ય 14,000માંથી 700 હતા મોક્ષમાં ગયા. કેટલું રિઝલ્ટ? 5%. નિયમ છે, ગણિત તમારું કાચું છે? હું જી 14,000માંથી ખાલી 700 શિષ્ય પોતાના, એટલે 5% રિઝલ્ટ પોતાનું, અને ગૌતમ સ્વામીનું રિઝલ્ટ
100%. 50,000 મોક્ષની અંદર પોતાના પ્રતિસ્પર્ધીને પોતાનાથી આગળ વધારવાની આ તૈયારી ભગવાનની, આ વિચાર આપણે કેટલો કર્યો? આપણે આપણા પ્રતિસ્પર્ધીને કેટલા આગળ વધારવા માંગીએ? પારસભાઈ, ચંપાલાલજી, તમારા પ્રતિસ્પર્ધીને તમારાથી આગળ વધારવાનો વિચાર? હા, ખેંચવાનું કામ. હા, ટાંગ ખેંચ રમત. આપણે હુતુતું ને કબડ્ડી રમવામાં હોશિયાર છીએ. કબડ્ડી સમજી ગયા ને, ટાંગ ખેંચવાની રમત છે. હા, બીજાને એ શેનો મને ઓવરટેક કરે, એ શેનો મારાથી આગળ વધે. ચાલો પ્રતિસ્પર્ધીની વાત છોડી દી, બીજાની વાત છોડીએ. તમે તમારા દીકરાને તમારાથી આગળ વધારવા તૈયાર ખરા? ચાલો નાનો પ્રશ્ન, ફૂલચંદભાઈ, તમારા દીકરાને તમારાથી આગળ વધારવા તૈયાર ખરા? બધા તૈયાર હોય. શું વાત છે, ખૂબ ખૂબ ધન્યવાદ. પણ હું તમને ભૂલી ગયો કહેવાનું કે તમારો દીકરો તમારી આમે માથું ઉચકી જુદો પડેલો છે. તમારી દુકાનની આમે નવી દુકાન એને ખોલેલી છે, અને તમારો વાસણનો ધંધો એને વાસણનો ધંધો શરૂ કર્યો, તમારો કાપડનો ધંધો એને કાપડનો બિઝનેસ શરૂ કર્યો, અને તમારી દુકાને ગ્રાહક આવે ત્યારે આપણે છે ને નવી બીજી દુકાન ખોલી, સામે આપણી નવી દુકાન છે, ત્યાં તમે જાઓ લેવા માટે. આવું બોલી શકો રમેશભાઈ? હું એ જ કઉ છું, મોકલો ને દુકાને. આપણી આ નવી દુકાન ખોલી છે, ત્યાં તમે જાઓ, તમારા ગ્રાહકને મોકલો. આખા ગામમાં દીકરા તમારા હાજર છે કે ગેરહાજર છે? હા, એટલે બોલે છે. હા, બધું હોશિયાર છે. વાણીએ બધા હોશિયાર હોય. દીકરાને ઘરે રાખીને આવ્યા. હું બોલું સાંભળતો નહીં તું. સાચું રિઝલ્ટ તમે બોલો છો. તમારો દીકરો તમારાથી જુદો થાય, સામે પડે, તમારી દુકાનની સામે દુકાન ખોલે. હવે દીકરાને આગળ વધારવાની તૈયારી કેટલી આવે? બિલકુલ દીકરા માટે તમે તૈયાર નથી. વાત મારે આ કરવી છે. એટલી સંકુચિતતા છે. અને ભગવાન તો પોતાના પ્રતિસ્પર્ધીને પછાડવા આવનારને પૂજાવા લાયક બનાવે છે. આ ભગવાનની ઉદારતા છે. પછાડવા માટે ને પરાજિત કરવા માટે આવેલા પ્રતિસ્પર્ધીને પૂજાવા લાયક બનાવે. આવા પ્રકારની ઉદારતાનો જોટો આખા જગતમાં ક્યાં જોવા મળે? આપણે કઈ જગ્યાએ છીએ અને ભગવાન કઈ જગ્યાએ છીએ, આ ભૂમિકાએ આપણે ક્યારે ગોઠવાશું? અને આ કર્યું એ કરવા લાયક હતું, હું પણ આવું જ કરું, આવા પરિણામ ભીતરમાં પ્રગટ કરવાની તૈયારી કેટલી મળે? કિરણભાઈ, હું પણ આવું જ કરું, મારા પ્રતિસ્પર્ધીને આગળ વધારવાનું ઈચ્છું, એના માટે હું તૈયારી કરું, મહેનત કરું. આવા પ્રકારના પરિણામ જાગે કે ન જાગે? સચિનભાઈ, અઘરું છે. હું વાત આગળ વધારવાની ચાલે છે, પ્રશ્ન જે છે આગળ વધારવાનો ચાલે. તમે ખરાબ તો કોઈનું ન જ ઈચ્છો, સજ્જન શિરોમણી છો તમે, મને ખબર છે. કોઈનું તમે ખરાબ ન ઈચ્છો, પણ પ્રતિસ્પર્ધીને તમારાથી આગળ વધારવાની જે વાત છે એમાં તૈયાર કેટલા? પ્રશ્ન આટલો છે. ચાલો એક બીજો પ્રશ્ન કરી લો. મેં દીક્ષા લીધી એમ તમે રાજી કે નારાજ? રાજી છે. ઓકે, સરસ, ધન્યવાદ. ખૂબ આનંદ થયો મને. મેં દીક્ષા લીધી એમાં તમે બધા રાજી થયા. શેના કારણે રાજી? હવે પ્રશ્ન એ છે, મેં દીક્ષા લીધી તો તમે રાજી શેના કારણે? મૂલચંદભાઈ, મેં દીક્ષા લીધી એમાં તમે રાજી કેમ? ને એટલે મારા દીક્ષા પ્રસંગે મેં ક્યાં તમને જમવાનું આમંત્રણ મોકલી દીધું? ભાઈ રાજી કેમ? મનસુખભાઈ, મેં આ પ્રશ્ન છે ને ભુજ ચોમાસામાં કરેલો હતો, અને ભુજ સંઘના પ્રમુખ કીર્તિભાઈ એમણે મને જા આપ્યો, સાહેબ આપે દીક્ષા લીધી એમાં અમે રાજી. બીજું કેમ રાજી? સાહેબ અમારી બજારમાંથી એક પ્રતિસ્પર્ધી ઓછો થયો, બાકી સાહેબ અમારી બજારમાં આપ હોત તો અમારા ભૂક્કા કાઢી નાખત. મેં પહેલી વાર જિંદગીમાં જવા સાંભળો. કુશલરાજજી, આ તમારી તો ફળદ્રુપ બુદ્ધિ ક્યાં હાલે? ભુજ સંઘના પ્રમુખે આ ગાંધીધામ સંઘના પ્રમુખના મનમાં આવો વિચાર ના આવે. એટલે પ્રતિસ્પર્ધી ઓછો થયો મારા સાહેબને જોઈ અને આ વિચાર મનમાં જાગે, એ તમારી કઈ ભૂમિકા દેખાડે? પ્રશ્ન આ છે. અને હજી આગળ વધીને
મેં દીક્ષા લીધી એમાં તમે રાજી. હજી આગળ વધીને બીજી વાત, હું આ 15 દિવસ જેટલો ટૂંકા ગાળા માટે ગાંધીધામમાં રહ્યો, આ પ્રવચન ચાલ્યા અને એના નિમિત્તે એક ભાક્ષણીને દીક્ષાના ભાવ જાગી ગયા એવા સમાચાર તમને મળે, તમે કેટલા રાજી? કુશલરાજજી? હા, વાહ વાહ. અને હજી એક વાત ભૂલી ગયો તમને કહેવાનું, એ ભાવ જેને જાગ્યા હતા ને એ તમારો જ દીકરો હતો. એ મહત્વની વાત ભૂલી ગયો, હમણાં યાદ આવી મને. કિરણભાઈ, હવે કેટલા રાજી તમે? તમારો પોતરો હતો ને તમારો દીકરો હતો જેને ભાવ દીક્ષાના જાગ્યા આવી. કુશલરાજજી, હવે ટાયરમાંથી હવા નીકળી જાય. પારસમણજી, ધન્યવાદ. આવા પચખાણ લીધા હોય જેટલાએ એ બધાને લાખ લાખ ધન્યવાદ. અને મારા દીકરાને આ જીનવાણી સાંભળતા સાંભળતા તરવાના ભાવ જાગે, મારું સૌભાગ્ય. મારી 71 પેઢીને અજવાળવાનું કામ મારો દીકરો કરેલો છે, એની પીઠ થાબડવાનું કામ કરું. આવા પ્રકારે ધન્યવાદની લાગણી એને આપતા હો તો એ તમારી ઉત્તમ ભૂમિકા છે. એના બદલે ક્યાં મહારાજ આવ્યા અને આ મારા દીકરાને ભાવ જાગ્યા. હવે ખબરદાર, કાલથી વ્યાખ્યાનમાં ગયો તો આવા પ્રકારના વિચાર જો મનમાં ઉગે તો આપણે કઈ ભૂમિકાએ છીએ એ દરેકે પોતપોતાની જાત માટે ગંભીરતાથી વિચારવાનું છે. કોઈને મારે દોષિત સાબિત નથી કરવા, કોઈને આરોપીના પાંજરામાં નથી ગોઠવવા, પણ દરેકે પ્રમાણિકપણે પોતાની જાતને આ પ્રશ્ન પૂછવાનો છે કે જીનવાણી સાંભળતા સાંભળતા મારા દીકરાને, દીકરીને, પૌત્રને, પૌત્રીને, દોહિત્રાને, ભત્રીજાને, ભાણિયાને દીક્ષાના ભાવ જાગે, એને હૈયાના હેતથી વધાવવાનું કામ કરું. આવી ભૂમિકા પણ જો આ ભવમાં મારી નહીં આવે તો મારું ઠેકાણું પડશે કઈ રીતે? મને તો ભાવ જાગતા નથી, પણ મારા દીકરા દીકરીને, પૌત્ર પૌત્રીને ભાવ જાગે છે તો એને હૈયાના હેતથી વધારી આગળ વધારવાનું કામ કરું. આવા પ્રકારના પણ જો ભાવ નહીં જગાડું તો મારું ઠેકાણું પડશે કઈ રીતે? આવું ગંભીરતાથી વિચારવાની તૈયારી કેટલી આવે? એક જોઈએ તો મારે બોલવાનું છે. આપણો સ્વાર્થ વિચાર્યા વગર દીકરા દીકરીના કલ્યાણનો વિચાર કરવો જોઈએ, એ અમારું વાક્ય છે. તમારું વાક્ય તો કયું હોય? અમે સાહેબ એ જ કરીએ. એ જો વાત કરે તો ઓન ધ સ્પોટ, બેટા આજે જ તાલીમ લેવા માટે ગુરુ મહારાજની પાસે પહોંચી જા, એને મોકલવાનું કામ કરીએ. આ જવાબ તમારો હોવો જોઈએ. આવું કરવું જોઈએ નહીં. તમે આવું જ કરીએ, આવી આપણી તૈયારી હોય તો ભવસાગર ઝડપથી તરી શકાશે. અને એ તરવા માટે આ સાંભળતા સાંભળતા આંતરિક ભાવોને ઉછાળવાનું કામ પેરેલલ તમારે સાથે કરવાનું છે. મારા 2 કામ, તમારા એક જ કામ છે. મારા 2 કામ તમને સમજાવવાના અને હારે હારે મારી જાતને સમજાવવાનું કામ કરવાનું કે જે બોલું છે એવું મારામાં છે કે નહીં, કેટલું છે, એમાં કચાશ કેમ છે, એ મારી જાતને પણ સમજાવવાનું અને મારી જાતની રિમાન્ડ લેવાનું કામ એ પણ મારે કરવાનું ને તમને સમજાવવાનું. 2 કામ મારે કરવાનું. તમારે એક જ કામ કરવાનું છે, માત્ર તમારી જાતને સમજાવવાનું કામ. 50% ઈઝી કામ મારા કરતા સહેલું કામ તમારું થઈ ગયું. હવે મારી જાતને જીનવાણી સાંભળતા સાંભળતા સમજાવવાનું કામ નહીં કરું તો ઘરે ગયા પછી તો પોસિબલ છે જ નહીં. હા, ચલો ઘરે ગયા પછી સાવિકા જે છે એ તમને કે મારા સાહેબ વ્યાખ્યાનમાં હું બોલ્યા, આજે વ્યાખ્યાન બહુ મજા આવી, બહુ મજા આવી. બહુ મજા એમ નહીં, બોલો તો ખરા, મારા સાહેબ હું કીધું? તમે વ્યાખ્યાન સંભળાવો. સચિનભાઈ, કેટલી મિનિટ ચાલે? 1 કલાક નેટ સાંભળેલું હોય, ઘરે કેટલી મિનિટ ચાલે? પતી ગયું, 5 મિનિટમાં પૂરું. પીંડું વાળી દો તમે. તમારી બધી ખાધેલી બદામ ક્યાં જાય છે? ભગવાનની વાણીના ઉત્તમ પદાર્થો એને યાદ રાખવાની અંદર આપણી યાદ શક્તિ કામે લાગતી નથી. અને શેર બજારનો ઇન્ડેક્સ કેટલો ઊંચો નીચો થયો એ બધું યાદ પૂરેપૂરું હોય છે. એમાં જરાય ગફલતમાં નથી રહેતા કે ભાઈ રિલાયન્સનો કેટલો ઊંચો ગયો અને અદાણીનો કેટલો ઊંચો ગયો, ગોદરેજનો કેટલો ને બજાજનો કેટલો, બધું ત્યાં યાદ હોય છે. અને અહીંયા યાદ 5% 10% માંડ રહે. મતલબ કે પ્રેમ પૈસાનો જેટલો છે એટલો પરમાત્માની વાણીનો
અને પરમાત્માની વાણીના પદાર્થનો પ્રેમ હજુ સુધી અંદરમાં એવો પ્રગટાવેલો નથી. આ આપણી ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી છે. આપણે હવે એમાંથી ઊંચકવી છે, આપણી જાતને ઊંચકવાનું કામ કરવું છે, આપણી જાતને વહેલી તકે ઊંચકવી છે. આવી દુર્દશા મને ન પોસાય, ન પાલવે. મારે બસ ભગવાનની વાણીને આત્મસાત કરવી છે. પ્રતિસ્પર્ધીને પણ પોતાનાથી આગળ વધારે પૂજાવા લાયક બનાવે એવા ભગવાન મહાવીર મહારાજા. અને હું મારો દીકરો જુદો થાય તો પણ એને આગળ વધારવાના બદલે એને પછાડવાના કનિષ્ઠ વિચાર એમાં અટવાઈ જાઉં તો ભગવાન મહાવીર મહારાજાને મારો મેળ પડશે કઈ રીતે? અને જો મેળ ભગવાનની સાથે આ ભવમાં નહીં પાડું તો મારું ઠેકાણું પડશે ક્યારે, કયા ભવમાં અને કઈ રીતે? આ ગંભીરતાથી એક એક ટકોરો આપણી જાતને મારી અંદરમાં જાગૃતિ લાવવા દ્વારા મોક્ષ માર્ગે ઝડપથી આગળ વધો. એ જ મંગલ કામના જીનાગ્ન કહેવાય તો ઈચ્છા પચ્ચખાણ પોરસી 60 પોરસી 81 બેસવું ઉપવાસ. જય સતંગ સૂર્યોગે અડવચ ખાય છવ્યમ તિરમ તિરમ પાણો ખાય મુસાનો તરમ સદાગણ પણ હાર પોસી 60 પોસી મુઠી ચમચ ખાય પચ્છન્ના વાલન દિશાવન સાવણ મતગન સરજન પાંચ લેણ લક્ષણ ગુણા સસિત ત્રાસરે ઓસરે નવકાર શ્રી કાસમ વિશ્વાંબે ઉગેશ્વરી નવકાર શ્રી પોસી 60 પોસી મુઠી ચમચ ખાય ઉગેશ્વરી છવ્યમ તિરમ પાણો ખાય મુસાનો તરમ સદાગણ